વ્યૂઝ વધારે લાવશો ને આમાં 1000 વ્યૂઝ તમારે જોઈએ જ. તેલ નાખીએ છીએ ભૈયા પેલી કટકી જાય મયુર બામણી નામની કરાય છે થઈ ગયું છે બધો મસાલો નીકળી જાય પછી જો તો મિત્રો અત્યારે ફ્રાય મસ્ત મજાની જોઈ લો અત્યારે ગોઠવી દીધી છે નાખીને ખાય જ ભાઈ. તો હેલો ફેમિલી, તો કેમ છો બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર. ને ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ આવ્યો આપણો કાલે જ આપણે એક બ્લોગ નાખ્યો હતો. તો એ બ્લોગમાં તમને સપોર્ટ નથી કર્યો કેમ કે તમારે ફિશ ધોવું હોય ને નાઇસલાનું હોય તો જ તમે સપોર્ટ કરો બહુ. તો આ છે ને આપણે ફ્રાય બનાવવાની છે એ કહેવાની ખબર છે બગાની. તો આપણે થોડાક બગાને આવી જઈશ ને હું વિડીયો બનાવવા છે ને તો આ લોકોનું થોડુંક જોઉં તો હું કામકાજ ઉપર લીધું આની આંખ તો કાંઈ સમકે છો ભાઈ. તો કાલે આપણે મમરા બનાવ્યા એ મમરાને મિત્રો અત્યારે છે ને આપણે નાસ્તો બસ્તો કરી લીધો ને હવે આપણે તમારા માટે સ્પેશિયલ છે ને કાઢવાના છે બગા છે ને આપણે જોઈ લેજો. તમને છે ને મશીનું બતાવું ને તો તમે વ્યૂઝ વધારે લાવશો ને આમાં 1000 વ્યૂઝ તમારે જોઈએ જ. અત્યારે આપણે છે ને સરસ મચ્છી છે. તો આપણે આપણો ભાઈબંધ આવ્યો હતો તો ભાઈબંધ આપણે મચ્છી આપી છે જમવા માટે. કંપનીમાં આપણે ભાઈબંધને આપીશ તો એને બધે મચ્છીની મસ્ત બધી ચેક કરી લઈએ. આ છે ને એને સાફ સફાઈ કરવાની છે. તો મિત્રો અત્યારે ફાઇનલી બગાને અમે સાફ કરવા આવી ગયા છે. બગા છે બહુ મોટા છે. તો આપણા ભાઈબંધ આ ઉપલી પીકડી અત્યારે આપણે ફાઇનલી પાડી દીધી. અત્યારે એની સાંભળી હોય ને અત્યારે એનું સફેદ એ અત્યારે આ બધી ખેરવાની રીતે દીપક એ રીતનું કામકાજ છે. પછી આપણે સરી વળી એને કટિંગ કરીને બધી મસ્ત મજા નાની કટકી કરવાની છે. તો ફટાફટ અત્યારે સાફ કરી લે. અત્યારે અંધારું છે અત્યારે કંઈ દેખાશે નહીં. તો મિત્રો અત્યારે છે ને બગા અંધારું હતું એટલે આપણે તમને કંઈ દેખાડી શક્યા નહીં. પણ અત્યારે છે ને આપણે ફાઇનલી બધું કટ કરી નાખ્યું છે બગાને. તો આ રીતના થઈ ગયા છે જોઈ લેજો. સાફ સફાઈ કરીને અત્યારે બરફમાં રાખીએ એટલે ઠંડા થઈ જાય. નાની ચામડી હોય ને સફેદ હોય એટલે એને આપણે કટ કરવી પડે. તો આ રીતનું કરી નાખ્યું બગાને જોઈ લો તમે. ને આપણે દીપકભાઈએ કરી નાખ્યું. દીપકભાઈ તમને કર્યું? હા આપણે તો એકદમ ખોટી વાત છે. બધી મળીને કર્યું છે ને એમાં બધીથી વધારે મહેનત તો મેં જ કરીશ. તો થેન્ક યુ બધા. તમે કહેતા નહીં હું એકલો કહી દઉં. તો અત્યારે આ છે ને હવે આમાં છે ને બધું મસાલા ને બધું ઓલે પછી લઈ આવો તો બધું મસાલા ને તો મસાલામાં બધું સાફ સફાઈ તો એક નંબર જ બધું કરી નાખ્યું. અત્યારે ઠંડા થવા દઈએ ને ક્લિયર સાફ કરી નાખ્યું. તો મિત્રો અત્યારે બગાને આપણે ફ્રાઈને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ને પહેલાં તો ચૂલો હરગાવવો પડે. તો અત્યારે છે ને ચૂલો હરગાવવા મેથાઈ કૂટશે કેમ કે અમારે પાસે લાકડા નથી. તો લાકડા હરગાવવા માટે તો આ બધું અત્યારે કરવું પડે. દેતવા છે તો અત્યારે ચૂલો હરગાવી છે. પ્લાસ્ટિક છે હરગાવ નાખીએ છે. પાણીની બોટલ આવી જશે ને આ કઢાઈમાં છે ને નાખવાનું છે બધું વસ્તુ. મસાલો આવી જશે આપણો. તેલ લે નથી કિરણભાઈ તેલ ને બધું લઈ આવો આપણો સામાનથી લેતા હોય અને બગા પણ લેતા હોય. તો અત્યારે ચૂલો હરગે એની વાત છે. લાઇટિંગ અહીંયા છે એટલે લાઇટિંગની નેસે બનાવવાનું છે. આપણા માણસો આવી જાય બધી આજકાલ 50 કાઢે 50 બગા કાઢવાના છે. ને પહેલાં આપણે છે ને કાલે 100 રૂપિયા કાઢીને મમરા બનાવ્યા છે. આજે 50 રૂપિયા કાઢીને બગાની ફ્રાય બનાવવાની છે. ને આ વિડીયો તમે સપોર્ટ કરશો ને તો આપણે પછી કંઈક નેક્સ્ટ લેવલમાં વધુ વસ્તુ પણ બનાવશું. ને કમેન્ટ કરશો શું વસ્તુ બનાવીને ખાઈએ. હા તો ભાઈ પૈસા વધારે કાઢો. પાપલેટ પણ બનાવે. તો અમારી પાપલેટ આવી ગઈ જોઈ લો. તો અત્યારે આ બધું આવી ગયું ફર્સ્ટ ક્લાસ. સામાન પણ આવી ગયો છે. તો મિત્રો અત્યારે પહેલાં આપણે મસાલો છે ને આમાં નાખીને જે આપણે મસાલાને પાણીવાળો કરીને ગ્રેવી બનાવવાની છે. પછી આમાં બગા એડ કરીને સાફ સફાઈ પાછા આપણે સાફ સફાઈ કરી બગાને છે ને બરફમાં રાખી દીધા છે. તો આપણે પહેલાં નિમક છે કંઈ આઈડિયા નથી. આપણે છે ને આપણી જાતે જ બનાવીએ છીએ. કોઈને આપણે વિડીયો જોતા નથી. એમને ડાયરેક્ટ બનાવીએ છીએ. આ જે હળદરની આખી પડી નાખી દઈએ. કેમ કે એક પડી ગયો થાશે ની બગા છે મેક્સિમમ 1 કિલો હશે કદાચ. 1.5-2 કિલો હોય છે ખબર નહીં. આપણો ભાઈબંધ રહેતા છે એટલે ભાઈબંધને આપણે દિલથી થેન્ક યુ કહીએ. ભાઈબંધનું નામ નહીં લઈએ મને વિરોધ થઈ જાય. તો મિત્રો અત્યારે આ
છે આદુ લસણનો પેસ્ટ છે, એ પણ આપણે નાખીને ટ્રાય કરીએ, કોઈ નાખ્યું નથી ને આ તૈયાર જ આવે. મારે આખો હાથે બગડેલા છે. બંધ કરી દેજો. ઓકે. તો મિત્રો અત્યારે આપણે છે ને આદુ લસણનો પેસ્ટ પણ આમાં નાખી દીધો છે અને અત્યારે આને ઢીલું બનાવવું પડશે, કેમ કે એનો મસાલો અડધામાં થાય છે ને અડધામાં નહીં થાય. તો તે પણ આપણી પાસે એક્સ્ટ્રા છે, એવું નથી. તો ચાલો ફટાફટ હવે આને બકાને આમાં નાખીને ટ્રાય કરીએ. પહેલાં તો આપણે કઢાઈ ચડાવી દઈએ. કઢાઈ ચડાવી દઈએ, પકડી ચડાવી દઈએ ને કઢાઈ આપણે ચડાવી દઈએ ને આપણે તેલ 1 કિલો લઈ લીધું છે, તો 160 રૂપિયા કિલો એવું જ. તો આપણે એને આપણે પહેલાં આમાં નાખી દઈએ. કાલે તો આમ માંડવીનું બી આમ નાખવા હાલો, માંડવીના બિયા નાખવા ગયા ને અહીંથી બાજુમાં લો તેલ નાખીએ છીએ બિયા. તો એટલું તેલ આપણે રહેવા દઈએ તો કદાચ કામ લાગશે તો. ને આને આપણે ગાંઠ વાળીને અહીં મૂકી દેવું. હવે તેલ થઈ જાય એટલી વારમાં છે ને આપણે બગાને આમાં રાખી દઈએ ને મસ્ત મજાના મસાલેદાર બનાવી નાખશે. તો વિડીયોની અંદર બન્યા રહેજો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ને આ વિડીયો છે ને 1000 વ્યૂ તો લાવવા પડે ને ભાઈ. ફૂલ મહેનત છે એટલે 1000 વ્યૂ તો લાવવા જ પડે. તો મિત્રો અત્યારે આપણે કટકીને છે ને મસાલામાં નાખી દઈએ ને મસાલો મિક્સ કરીએ આપણે. આપણે આવડતું તો નથી ને ભૂલ કાંઈ હોય તો જરી કમેન્ટ કરી દો. આપણે પહેલી વાર બનાવીએ, કાંઈ વાંધો નહીં. મસાલો મસ્ત મસાલો આમાં છે ને પેક કરી દઈએ પહેલાં, પછી તરવાનું. ને ઓલા ભાઈએ કીધું કે હુક્કું કરે, પણ આપણે ભાવ બહુ ઢીલું કરી દીધું. કાંઈ વાંધો નહીં. પછી કટકીને પહેલાં આપણે મસાલાદાર કરી નાખીએ, પછી આગળ વધીએ કરવાનું. તેલ થઈ જાય એની રાહ જોઈએ છે. તેલ જો અત્યારે ગરમ થાય થઈ ગયું છે હવે. તો હું એમાં એક કટકી નાખીને ટ્રાય કરી લઉં. ચાલો કિરણના બાજુ પેલી કટકી જાય મયુર બામણી નામની તરાઈ કે થઈ ગયું છે. મિત્રો અત્યારે તો આ ફ્રાયનું પહેલું કટકો થઈ ગયું છે. બસ ત્યારે પ્રથમ રાખી દઈએ છીએ આમાં તવામાં. તેલ નીકળી રાખજો. તો આ રીતની થઈ છે, જોઈ લેજો. તું ઓનલાઈન મને હમણાં ઉભરે તો મિત્રો અત્યારે આ થકી જાય પણ વિડીયોની અંદર બને તમને બહુ મજા આવશે. તેમાં બધો મસાલો નીકળી જાય પછી જો બહુ ઢીલો મસાલો આપણે કરવાનો. તો મિત્રો હમણાં માણસો અત્યારે વહી જાય છે આમ રૂમમાં. આપણે બનાવવાની છે ફ્રાય. તરવામાં બહુ વાર લાગે છે, મહેનત ફૂલ છે. વિડીયોમાં છે ને તમે લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે મહેનત વસૂલ થઈ જાય. હજી તો આ પછી આખી ગઈ અલી બાજુ. હા તો બગાની ફરાઈ અત્યારે બનવાનું ચાલુ જ છે અને વિખાઈ જાય છે અત્યારે, કેમ કે બહુ મિત્રો અત્યારે અમે નાખી દઈએ 30 લાખ ખાલી ચાલો બગડે. કવિ હાવડી છે ને એટલે બળ અવાજ આવે છે સ્ટીલનાથી આવે. જોઈ રહ્યા તમે જોઈ લો. તો મિત્રો અત્યારે દીપકભાઈ જો એક સાથે બે ફ્રાઈની કટકી કાઢી રહ્યા છે. ટાઈમ બહુ લાગી રહ્યો છે ને, વાંધો નહીં. અત્યારે રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 11 થી 12 વાગવા આવી ગયા છે રાતના. ને મહેનત ફૂલ કરી રહી છે અમને. કાલે તો અમારે 1 વાગી ગયો તો મમરા બનાવવા મને. અત્યારે રાતના 12 વાગવા આવી જાય છે. ગમતું ક્યારે એ કંઈ ખબર નથી. તમે વિડીયોની અંદર બની રહેજો. ને હું અત્યારે ફાયાની છેલ્લી કટકીઓ વેચી જોઈ લઉં તો અહીંયા નીચે બતાવો તો એક બાજુમાં 4 કટકી રહી છે. હવે એને ગ્રેવીવાળી કરી મસાલાવાળી નાખી દઉં. તેલ પણ હવે ટાઢું પડી ગયું.
સ્ટાફે પણ ના પાડી દીધું કે નહીં ભાઈ હવે બનાવોમાં તમે. તો ફાઇનલી સવાડે ફૂલ રહી રહ્યા છે ને હું છે ને હવે આ બાકીનું વેચું છે બધું ખાકરી દઈએ એ કાંઈ કામ લાગશે નહીં. મારું એક થોડી ભૂલ થઈ હતી કે મેં પાણી વધારે નાખી દીધું તો સોરી ભાઈઓ, ભાઈ વાંધો નહીં ને. હા થોડુંક પાણી વધી ગયું હતું એના માટે આ ઢીલું થઈ ગયું, પણ નેક્સ્ટ ટાઈમ છે ને તો આપણે ઓછું રાખશું ને કોઈક ભાઈ અનુભવ માણસ છે ને ભાઈ આઈડિયા લઈને પછી બનાવશું. હવે થોડો ઘણો આઈડિયા તો આવડી ગઈ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે હવે આથું બધું ધોઈ નાખવું પડશે ને અડધર ને છોટી રહી છે કંઈ વાંધો નહીં. જમવા મારી જમી લે ફર્સ્ટ ક્લાસ ને ફ્રાય તમને બતાવું આ રીતની બનાવી છે. તો અમને આવડતી ને ભંડારી એવી નથી કે રસોઈયા નથી. આ તો હું આપણે ટ્રાય કરી થોડાક જોઈ લો. અત્યારે પાકી રહી છે. દીપકભાઈ સિસ્ટમ બોલે તો પાવણી આવે છે ત્યારે બધું આ સાફ કરી ને અત્યારે અમારે ટોપ 2 ફેર્યા અડીમાં થોડુંક ત્યાં આઈટમ એ પડે જમવાનું છે. તો ફ્રાયની બહુ મહેનત થઈ છે અત્યારે. પાછી તો નેક્સ્ટ ટાઈમ ફ્રાય નહીં બનાવજે ભાઈ. નેક્સ્ટ ટાઈમ છે ને ફ્રાય નહીં બનાવજે, કાંઈક અલગ બનાવશું. તમે કમેન્ટ કરજો શું બનાવવું એ તો કાંઈક શાક બાક બનાવશું. મુરગી મટન સિવાય બીજું કાંઈક બેરજો મચ્છી તો કાંઈક લેવાનો પ્રયત્ન કરશું. ઓકે તો મિત્રો અત્યારે ફ્રાય મસ્ત મજાની જોઈ લો. અત્યારે ગોઠવી દીધી છે. અત્યારે થોડી પાકી રહી છે. મને હવે લાગી છે ભૂખ. આ લોકો તો બધી થોડું જમી લીધું. બગાને દેખાડો હવે બધું જમી લીધું એ લોકો. મારા હાથું તો ખરાબ હતા એટલે મારે ખવાય નહીં. ચોખાનું જો અત્યારે ભાત ને કાઢી લઈએ છે. અત્યારે દાદા બધા છે. જમી આ છે શેરવાનું શાક છે. તેલ ઉતારી લીધું. ફ્રાય અહીંયા છે. પછી આ છે ઝીંગાનું શાક. પછી આમાં છે સલાડ. તો મિત્રો અત્યારે આમાં છે ને શેરવાનું શાક ને બાસમતી ચોખાનું છે. તો એ બધા મિક્સમાં ખાશું ને પોતાનું વાટકો છે ને ફ્રાય આ બધું લઈ લે. ચાલો જમવા બેઠી ગયા તો પેલા ફટાફટ જમી લે કેમ કે ભૂખ લાગે. આમ આરામથી જમશું આમ ફટાફટ જમશું. ચાલો એ લીંબુ તો આપો ને મને. સલાડ પણ આવી જો તો કટકી વાળું ખાઈએ ભાઈ. મસ્ત મજાનું છે. કાંઈ ઘટે નહીં એવું બને વગે. કેમ છે કિરણભાઈ? એક નંબર છે ભાઈ, એક નંબર. નાખીને ખાય જ ભાઈ. યમી યમી. આ ખાઈ લે ના પછી ખાવ. તમે તો અત્યારે આ તો ટોપિયું તો ખાલી થઈ ગયું. ખવાય ભાઈ એવું નથી બગાડ્યું. માત્ર એની ભાઈ ખાલી ફાઇનલી આમાં તો મિત્રો અત્યારે એક ટોપિયું ખાલી કરીને હવે આવ્યું છે આ ભાઈનો વારો. તીખું એવું લાગે છે પણ ખાવાનું તો નથી જ મૂકવાનું. ફાઇનલી મેન તો આ છે. અત્યારે છે ને આપણે જમીને આવી ગયા ને ફર્સ્ટ ક્લાસ જમવાનું જમી લીધા. ફ્રાય બ્રાય ખાધી તો આપણે બોટની યાદ આવી ગઈ. બોટ કરતાં પણ નંબર બની હતી આપણે. મારું એવું કહેવાનું નથી, આપણે માણસોને કહેવાનું છે ભાઈ. હાસુ ભેલજો આપણે બોટે જઈએ કદાચ બંદરમાં ખાલી કરવા ત્યારે બોટમાં બને એના એમ હતી કે કેમ હતી એનાથી તો જમવાની ફૂલ મજા આવી છે ને બધી પેટ ભરી લીધી. હું અલગ અલગ આઈટમ ઘણી હતી તો આજે એક સાથે બધું જમવા મળી ગયું. તંબારણ બંબારણ બધું આવી ગયું. મસ્ત જમી લીધા છે ને. લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ને પાછા આપણે નવા બ્લોગ સાથે આવી. આ વિડીયો છે ને 1000 વ્યૂ તો લાવી દેજો.